ગુજરાતીઓને જમવામાં દહીં કે છાશ વગર ચાલે જ નહીં. તો મિત્રો, આજે મેં મસ્ત દહીં જમાવ્યું છે. તો તમે જોઈ શકો છો કેટલું ઘાટું છે. પાણીનો ભાગ બિલકુલ નથી. અને આ દહીં મેં સિરામિકની મટકીમાં જમાવેલું છે. સિરામિકના વાસણમાં તમે દહીં જમાવો ને તો જલ્દી ખાટું નથી થતું અને લાંબા સમય સુધી સારું રહે છે. હવે મેં સાથે એ જ રીતે માટીની મટકીમાં પણ દહીં જમાવ્યું છે. માટીનું વાસણ છે ને એ પાણી શોષી લે છે, જેથી તેમાં દહીં જમાવાથી વધારે ઘટ્ટ થાય છે. તો અહીં તમે જોયું ને, બંને વાસણમાં કેટલું સરસ દહીં જામ્યું છે. દહીં જમાવેલું હોય તો ત્યારે ઘણીવાર એવું થાય છે કે ઉપર ઘટ હોય છે પણ નીચે પાણીનો ભાગ વધારે હોય છે. પણ આ દહીંમાં તમે ઉપરથી નીચે સુધી એક જ સરખું ટેક્સચર જોવા મળશે. તો આટલું સરસ દહીં તમે પણ ઘરે તૈયાર કરી શકો છો. ઘણીવાર તમે જોયું હશે કે દહીં જમાવવામાં લોકો મિલ્ક પાવડર કે તપખીરનો ઉપયોગ કરતા હોય છે, પણ મેં આ દહીં જમાવવામાં ક્યાંય મિલ્ક પાવડર કે તપખીરનો ઉપયોગ નથી કર્યો અને દૂધને ઉકાળ્યું પણ નથી. છતાં પણ દહીં એકદમ સરસ જામ્યું છે. તો આવું દહીં જમાવવા માટે દૂધ કેવું લેવું, સાથે મણમણ કેટલું ઉમેરવું વગેરે નાની નાની ટિપ્સ મેં શેર કરેલી છે. તો જો તમે પણ આવું દહીં જમાવવા ઈચ્છતા હોય તો વિડીયોને છેક સુધી જોજો. હવે થોડી થોડી ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ઘરમાં દહીં છાશનો વપરાશ પણ વધી જશે. તો દહીં જમાવવા માટે મેં અહીં 2 લીટર દૂધ લીધું છે. આ મેં કયું દૂધ લીધું છે એ હું વિડીયોના એન્ડમાં જણાવીશ. તો દૂધને તપેલીમાં કાઢીને ગેસ ઉપર ગરમ કરીશું. પ્રોપર રીતના ગરમ કરવાનું છે. તો દૂધમાં એક ઉફાણો આવી જાય ત્યાં સુધી આપણે ગરમ કરીશું. તો તમે જોઈ શકો છો દૂધમાં એક ઉફાણો આવી ગયો છે, તો તરત જ ગેસ બંધ કરી દઈશું. હવે દૂધ હુંફાળું ગરમ રહે એટલું ઠરવા દેવાનું છે. દૂધ ઠરે ત્યારે પુડલા જેવી મલાઈ ન જામી જાય એ માટે થોડી થોડી વારે ચમચો ચલાવતા રહેવું. પણ આ દૂધ પેસ્ચ્યુરાઇઝ દૂધ છે, એટલે ઠરશે તો પણ પુડલા જેવી મલાઈ નહીં જામે. પેસ્ચ્યુરાઇઝ દૂધમાંથી બનતું દહીં એકદમ સ્મૂધ અને એક સરખી કન્સિસ્ટન્સીનું થાય છે. તો અહીં દૂધ હુંફાળું રહે ત્યાં સુધી આપણે ઠારીશું. હવે દહીં જમાવવા માટે મેં અહીં માટીનું વાસણ લીધું છે, જેથી દહીં સરસ જામે. તો અહીં મેં મટકીને સરખી રીતના ધોઈ લીધી છે. તો હવે આપણે આમાં સમાય એટલું દૂધ ઉમેરી દેવાનું છે. સાથે આપણે મેણવણ પણ લઈશું. તો અત્યારે બહારનું ટેમ્પરેચર 20 થી 22 ડિગ્રી જેવું છે, તો મેણવણ બહુ ખાટું નહીં ઉમેરીએ. બહારનું વાતાવરણ એકદમ ઠંડુ હોય તો થોડું ખાટું મેણવણ તમે લઈ શકો છો. તો અહીં મેં 2 ચમચી જેવું મેણવણ લીધું છે. હલકી ખટાશ છે, બહુ વધારે ખાટું નથી. તો મેણવણ ઉમેરીને એકદમ સારી રીતના દૂધને મિક્સ કરી લેવાનું છે. તમારે બ્લેન્ડર ફેરવું હોય તો એ પણ ફેરવી શકાય. ઉનાળામાં દહીંને જામતા 4 થી 5 કલાક લાગે છે, જ્યારે શિયાળામાં 7 થી 8 કલાક પણ લાગી જાય છે. ગરમ જગ્યાએ મૂકો ને તો દહીં વહેલું જામે છે. હવે અહીં દૂધ હુંફાળું ગરમ છે, પણ કેટલું કે અત્યારના વાતાવરણ અનુસાર આંગળીથી સહન થાય એટલું દૂધ ગરમ છે. એટલે ગમે તે સિઝન હોય, ઉનાળો, શિયાળો કે ચોમાસું, એમાં તમે આંગળીથી સહન કરી શકાય એવું તમારે હુંફાળું ગરમ દૂધ રાખવાનું. તો હવે આપણે મેણવણ પણ ઉમેરી દીધું છે, તો ઢાંકીને એક ગરમ જગ્યાએ રાખી દઈશું. કબાટમાં, માઇક્રોવેવમાં રાખી શકાય. જો વધારે ઠંડી હોય તો માઇક્રોવેવને પ્રીહીટ કરીને એમાં પણ રાખી શકાય. બાકી જે વધેલું દૂધ છે એને આપણે સિરામિકના વાસણમાં જમાવીશું. હવે અહીં આટલા દૂધમાં આપણે 1 ચમચી જેવું મેણવણ ઉમેરીશું. મેણવણ તમે જેટલું ખાટું લેશો એટલું દહીં તમારું ખાટું થશે. એટલે જો શિયાળો હોય તો ખટાશવાળું વાપરવું, ઉનાળો હોય તો તમારે ઓછી ખટાશવાળા મેણવણનો ઉપયોગ કરવો. હવે આપણે મિક્સ કરી લીધું છે, તો ઢાંકીને 5 થી 6 કલાક માટે રાખી દઈશું. 5 થી 6 કલાક પછી દહીં જામી ગયું હતું અને મેં એને ફ્રીઝમાં રાખી દીધું હતું. તો બંને દહીં અહીં સરસ જામી ગયા છે. તો તમે જોઈ શકો છો દહીં એકદમ સરસ જામી ગયું છે. તો ફ્રીઝમાં રાખવાથી દહીં વધારે ઘટ્ટ થાય છે. આપણે જેમ પનીરના ટુકડા કરીએ એવી રીતના દહીંને કટ કરી શકાય છે. ઉપરથી નીચે સુધીનું ટેક્સચર દહીંનું એક જ સરખું છે અને દહીંમાં નીચે પણ પાણીનો ભાગ બિલકુલ નથી. એવી જ રીતના માટીના વાસણમાં પણ દહીં એકદમ સરસ જામ્યું છે. જુઓ, એકદમ આઈસ્ક્રીમની જેમ જ દહીં બહાર નીકળે છે. દહીં જામ્યા પછી તમે ફ્રીઝમાં રાખી દો ને એટલે આટલું સરસ ઘટ્ટ થઈ જાય છે. તો તમે પણ આવી રીતના કરજો. આપણે અહીં જાણે પનીરના ટુકડા કરતા હોય ને એવું લાગી રહ્યું છે. તો જુઓ, દહીંના કેટલા સરસ ટુકડા થઈ રહ્યા છે. ચોસલા થાય એવું દહીં જામ્યું છે. તો ફ્રેન્ડ્સ, આના માટે તમારે દૂધ કેવું લેવું જોઈએ? તો સારું દહીં જમાવવા માટે દૂધ તમારે સારી ક્વોલિટીનું લેવાનું. એટલે કે જો દૂધ તમારું પતલું હોય ને તો ક્યારેય આમાંથી આવું દહીં નહીં જામે. એમાં મિલ્ક પાવડર ઉમેરો ને તો પણ આવી કન્સિસ્ટન્સી અને ટેક્સચરનું દહીં નહીં જામે. અને તપકીર કે આરારોટનો ઉપયોગ કરો ને તો દહીં લાંબા ટાઈમે ચીકણું થઈ જાય છે. અહીં જે મેં પેસ્ચ્યુરાઇઝ દૂધનો ઉપયોગ કર્યો છે
એ 60 રૂપિયે 1 લીટર આવ્યું છે, એટલે કે 120 રૂપિયામાં 2 લીટર દૂધનો ઉપયોગ કર્યો છે અને એમાંથી આટલું દહીં જામ્યું છે. પણ જો તમારું દૂધ પાતળું હોય અને તેમાં તમે મિલ્ક પાવડરનો ઉપયોગ કરો તો સરવાળે બધું સરખું થઈ જતું હોય છે. અને વધારે સસ્તું કરવા માટે તમે તપખીર કે આરારૂટ ઉમેરો ને તો દહીંની ક્વોલિટી આવી બનતી નથી. એટલા માટે સારું દહીં ખાવું હોય તો હંમેશા સારી ક્વોલિટીનું દૂધ વાપરવું અને હંમેશા ભેંસના દૂધનું દહીં જ સરસ બને છે. ગાયના દૂધનું દહીં પાતળું અને જલ્દીથી ખાટું થઈ જાય છે. એટલે જો તમારે એકદમ ક્રીમી, ઘટ અને મોડું દહીં ખાવું હોય ને તો ભેંસના દૂધનો જ ઉપયોગ કરવો. તો અહીં મેં દહીં જમાવવા માટે અમૂલનું ટી સ્પેશિયલ દૂધ લીધું છે, જે એક પેસ્ચ્યુરાઇઝ દૂધ છે અને એમાં ફેટનું પ્રમાણ ઓછું હોય છે. તમે અમૂલ ગોલ્ડનો પણ ઉપયોગ કરી શકો છો, ફૂલ ફેટ ક્રીમવાળા દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. સારું દહીં જમાવવા માટે અહીં તમારે દૂધ સારી ક્વોલિટીનું જ લેવાનું, જેથી સરળતાથી ઘરે આસાનીથી દહીં તૈયાર કરી શકાય છે. તો ફ્રેન્ડ્સ, તમને હવે સમજાઈ ગયું હશે કે દહીં ઘરે જમાવવું કેટલું સરળ છે. દહીં એક નેચરલ સુપરફૂડ છે, જેને ખાવાથી તમને ઘણા ફાયદા મળે છે. શરીરમાં ખૂટતા વિટામિન્સ, મિનરલ્સની પૂર્તિ કરે છે. તો હવે ઉનાળો પણ આવી રહ્યો છે અને ગરમી વધી રહી છે, તો શરીરને ઠંડક આપવા માટે આપણે દહીં છાશનો વધારે ઉપયોગ કરતા હોય છે. પણ જો દહીં છાશ સારી ક્વોલિટીનું હોય ને તો ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકોને પણ દહીં જરૂરથી ખવડાવવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.